પ્રભુ ઈસુ ખ્રિસ્તની જય. નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં આપણે એક બહુ જ ઊંડા અને સુવ્યવસ્થિત ધાર્મિક પ્રવચનની ચર્ચા કરવાના છીએ. અહીં આપણે એવા ધર્મશાસ્ત્રીય સાધનોની વાત કરીશું જે સ્ત્રોત પ્રમાણે સ્વર્ગમાં જવા માટે અને ઈશ્વર સમક્ષ એકદમ દોષરહિત જીવન જીવવા માટે બહુ જ જરૂરી છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સારું, તો ચાલો આજના આપણા તાર્કિક નકશા પર એક નજર કરીએ. 1. સ્વર્ગ માટેની પૂર્વશરત. 2. આંતરિક માર્ગદર્શન, પવિત્ર આત્મા. 3. લેખિત સુધારણા, બાઇબલ. 4. સામુદાયિક રક્ષણ, ચર્ચ. 5. દુનિયાવી આક્ષેપોનો સામનો કરવો. અને 6. અંતિમ ન્યાય. આ એક વિશ્વાસીની સફર છે, માનવીય નબળાઈઓને સમજવાથી લઈને અંતિમ દૈવીય સ્વીકૃતિ સુધીની. વિભાગ 1. સ્વર્ગ માટેની પૂર્વશરત. સૌથી પહેલો સવાલ એ છે કે સ્ત્રોત મુજબ મૂળ સમસ્યા શું છે? સમસ્યા એ છે કે ઈશ્વર સમક્ષ સંપૂર્ણ નિર્દોષતા પ્રાપ્ત કરવી અત્યંત આવશ્યક છે. પણ શું કોઈ ખરેખર સંપૂર્ણ હોઈ શકે ખરું? આ એક બહુ મોટો પ્રશ્ન છે. બાઇબલનું આધારવાક્ય ખરેખર બહુ જ રસપ્રદ છે. પ્રવચન ભાર મૂકે છે કે આધ્યાત્મિક નિર્દોષતા એટલે કે એક નાના બાળકની જે ગહન પવિત્રતા હોય છે ને, બસ એ જ દૈવી સ્વીકૃતિ માટેની મૂળભૂત શરત છે. બાળકો કેવા ભોળા હોય છે, તેમના પર કોઈ દોષારોપણ નથી થઈ શકતું. બસ આવી જ એકદમ પવિત્ર નિર્દોષતા અંતિમ ન્યાય વખતે ઈશ્વર સમક્ષ અપેક્ષિત છે. હવે અહીં એક મોટો તફાવત સમજવા જેવો છે, દુનિયાવી નિર્દોષતા અને આધ્યાત્મિક નિર્દોષતા વચ્ચેનો. સ્ત્રોત બાઇબલના પાત્ર અય્યુબનું ઉદાહરણ આપે છે. અય્યુબે બધું જ ગુમાવ્યું, છતાં શરૂઆતમાં તેણે એવો જ દાવો કર્યો કે તે નિર્દોષ છે. પૃથ્વી પર આપણે મોટાભાગે એવું જ કહેતા હોઈએ છીએ કે હું બીજા કરતાં તો સારો જ છું, પણ પ્રવચન સ્પષ્ટ કરે છે કે ઈશ્વર સમક્ષ આ સરખામણી જરાય કામ નથી આવતી. ત્યાં તો 100% આધ્યાત્મિક નિર્દોષતા જ જોઈએ. તો આ આધ્યાત્મિક નિર્દોષતા મેળવવી કઈ રીતે? સ્ત્રોત જણાવે છે કે પિતર જેવા મહાન ધર્મદૂત પણ નબળા સાબિત થયા હતા. એટલે કે મનુષ્ય તરીકે નબળાઈઓ તો રહેવાની જ. હવે આ નબળાઈઓનો સામનો કરવા માટે ઈશ્વર માર્ગદર્શન અને સુધારણાના 3 ચોક્કસ સ્તંભો પૂરા પાડે છે. ચાલો તેમાંથી પહેલા સ્તંભ પર જઈએ. વિભાગ 2. આંતરિક માર્ગદર્શન, પવિત્ર આત્મા. સુધારણાનો આ પ્રથમ અને સૌથી અંગત સ્તંભ છે. આ એક આંતરિક માર્ગદર્શક તરીકે કામ કરે છે. યોહાન 16:8 બહુ સ્પષ્ટ રીતે જણાવે છે કે પવિત્ર આત્મા પાપ અને ધાર્મિકતા વિશે સમજણ આપે છે. આનો અર્થ શું? પ્રવચનમાં બહુ જ સરસ રીતે સમજાવ્યું છે કે કોઈ બીજી વ્યક્તિ આપણી ભૂલ બતાવે એ પહેલાં જ પવિત્ર આત્મા આપણને આપણી છુપી ખામીઓનો અહેસાસ કરાવી દે છે. એ અંદરથી જ આપણને જાગૃત કરે છે કે ભાઈ, અહીં સુધારો કરવાની જરૂર છે, જેથી આપણે ઈશ્વર સમક્ષ દોષરહિત બની શકીએ. વિભાગ 3. લેખિત સુધારણા, બાઇબલ. આંતરિક માર્ગદર્શન પછી આપણે બીજા સ્તંભ તરફ આગળ વધીએ. આ સ્તંભ બાહ્ય છે, લેખિત છે અને એકદમ નક્કર સીમાઓ પૂરી પાડે છે. આ વ્યાખ્યા ખરેખર બધું જ કહી દે છે. પ્રવચન મુજબ બાઇબલ એક અરીસા અને ચોક્કસ નિયમ પુસ્તિકા તરીકે કામ કરે છે. એ માત્ર વાંચવા માટેનું પુસ્તક નથી, પણ આપણી ભૂલો સુધારવા અને ધાર્મિકતા શીખવવા માટે છે. જ્યારે પવિત્ર આત્મા અંદરથી પ્રેરણા આપે છે ને, ત્યારે બાઇબલ લેખિત સ્વરૂપમાં પુષ્ટિ કરે છે કે હા, ખરેખર સાચો માર્ગ આ જ છે. વિભાગ 4. સામુદાયિક રક્ષણ, ચર્ચ. હવે આપણે ત્રીજા અને અંતિમ સ્તંભ પર પહોંચીએ છીએ. આધ્યાત્મિક જીવન કંઈ એકલા જીવાનું નથી હોતું, તેમાં સામુદાયિક ટેકાની અને નેતૃત્વની બહુ મોટી ભૂમિકા હોય છે. અહીં ચર્ચની ભૂમિકાને 4 સ્પષ્ટ મુદ્દાઓમાં દર્શાવી છે. શિક્ષણ માટે પાદરીઓ પૂરા પાડવા, આધ્યાત્મિક ભૂલો ઓળખવી, દુનિયાવી પ્રભાવોથી રક્ષણ આપવું અને લોકોને ખ્રિસ્ત માટે તૈયાર કરવા. પ્રવચનમાં એક બહુ મજેદાર રૂપકનો ઉપયોગ થયો છે. જેમ શાળાના શિક્ષકો તેમના નબળા વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં પાસ કરાવવા માટે સતત મહેનત કરે, બિલકુલ તેવી જ રીતે ચર્ચના પાદરીઓ પણ વિશ્વાસીઓને દુનિયાવી જાળમાંથી બચાવવા અને આધ્યાત્મિક રીતે તૈયાર કરવા માટે સતત મહેનત કરે છે. આ વાતને બહુ સુંદર રીતે સમજાવવા માટે વક્તા પોતાનો જ એક કિસ્સો શેર કરે છે. તેઓ યુવાનીમાં શરીર બનાવવા માટે કેવી રીતે જીમ જતા હતા. બસ આ જ વાત આધ્યાત્મિક તંદુરસ્તીને પણ લાગુ પડે છે. જેમ શરીરને ફિટ રાખવા માટે જીમ જવું પડે,
બરાબર. એમ જ આત્માને દોષરહિત અને ફિટ રાખવા માટે, આપણી ભૂલો સુધારવા માટે નિયમિત ચર્ચમાં જવું અને ત્યાંથી શિક્ષણ મેળવવું બહુ જ જરૂરી છે. વિભાગ 5. દુન્યવી આક્ષેપોનો સામનો કરવો. હવે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ આ 3 સ્તંભોનો ઉપયોગ કરીને પોતાનું જીવન સુધારી રહ્યું હોય ત્યારે બહારથી ઘર્ષણ તો થવાનું જ. તો આ દુન્યવી આક્ષેપોનું શું? સ્ત્રોતમાં આપેલા વચન સ્પષ્ટ કરે છે કે જ્યારે આપણે આધ્યાત્મિક માર્ગ પર ચાલીએ છીએ ત્યારે દુનિયાના લોકો અને ક્યારેક તો પોતાના લોકો પણ આપણી જૂની ભૂલો કાઢશે અને આક્ષેપો કરશે. પણ અહીં એક અદ્ભુત દૈવી રક્ષણનું વચન છે. જો આપણે ઈશ્વરના માર્ગ પર છીએ તો કોઈપણ દુન્યવી શસ્ત્ર કે આક્ષેપ આપણને પાડી શકશે નહીં. એ એકદમ નિશ્ચિત છે. તો હવે એક સચોટ પ્રશ્ન થાય કે જો દુનિયા આક્ષેપ કરે કે અરે આ તો પહેલાં આવો હતો, આણે તો આટલા પાપ કર્યા છે, તો આને સ્વર્ગમાં કેમ પ્રવેશ મળે? તો આપણો બચાવ કોણ કરશે? આનો સીધો જવાબ છે કે ખ્રિસ્ત પોતે જ એવા લોકો માટે અંતિમ બચાવ પક્ષના વકીલ તરીકે ઊભા રહે છે, જેમણે પવિત્ર આત્મા, બાઇબલ અને ચર્ચના માધ્યમથી ખરા અર્થમાં પોતાને સુધાર્યા છે. વિભાગ 6. અંતિમ ન્યાય. આ બધી જ તૈયારીઓ, આ બધા જ સુધારા આખરે એક જ ધ્યેય તરફ જાય છે, અને તે છે ન્યાયનો દિવસ. જુઓ, સ્વર્ગમાં પ્રવેશવા માટેનું ધોરણ ખરેખર અત્યંત ઊંચું છે. સ્ત્રોત એફએસી 5:27 ટાંકીને બતાવે છે કે આપણો આત્મા, આપણું શરીર અને પ્રાણ બધું જ એક તેજસ્વી ચર્ચ સમાન, કોઈપણ ડાઘ કે કરચલી વિનાનું એકદમ પવિત્ર અને સંપૂર્ણપણે દોષરહિત હોવું જોઈએ. આપણે અત્યાર સુધી જે પણ સાધનોની વાત કરીને, આંતરિક અવાજ, ધર્મશાસ્ત્ર, ચર્ચ, એ બધાનો એકમાત્ર હેતુ આપણને આ અંતિમ કસોટી માટે એકદમ નિષ્કલંક બનાવવાનો જ છે. તો ચાલો આ આખી સફરનો સારાંશ સમજી લઈએ. 1. શરૂઆત થાય છે આપણી માનવીય નબળાઈઓનો સ્વીકાર કરવાથી. 2. પછી પવિત્ર આત્મા દ્વારા આપણને આંતરિક માર્ગદર્શન મળે છે. 3. ત્યારબાદ બાઇબલ અને ચર્ચ દ્વારા બાહ્ય સુધારણા થાય છે. 4. અને છેવટે આ આખી કસોટીમાંથી પાર ઉતર્યા પછી જ અંતિમ ન્યાયમાં દૈવી સ્વીકૃતિ મળે છે. આખો લોજિકલ ફ્લો એકદમ સ્પષ્ટ છે. તો આખરે આપણે એ વિચારવાનું છે કે જો દુન્યવી ભલાઈ દૈવી ન્યાય માટે પૂરતી નથી, તો આપણે આ સાધનોનો કેટલો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છીએ. માત્ર હું બીજા કરતાં સારો છું એવું માનવું પૂરતું નથી. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે આધ્યાત્મિક પરિપૂર્ણતા માટે આ આંતરિક અને બાહ્ય સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવો જ રહ્યો. આશા છે કે આજના વિશ્લેષણથી આ જટિલ આધ્યાત્મિક માળખાને સમજવામાં ઘણી મદદ મળી હશે.